થેલીની પાછળ થેલી છે ક્યાં જો એટલે તરત દેખાય આમ પેટાવે બધાય છે તો ખરી ડબ્બો લેતા હો કંઈક ડબ્બા જેવું બેટા જોજે તું ધ્યાન તો રાખ મારા દીકરા લો લો રાખો કઈ વાંધો નહીં કંઈક લાકડી જેવું લાવો નાનું આવા દો એને से बंद જે ઘરમાં પેલો લાવો ડબ્બો ડબ્બો આલો नीचे से डब्बो साइड में અને લાઈટ ચાલુ કર દો હા સાપ છે કોબરા છે આપણે જે નાગણી કહીએ ને લાવો તો એનું ઢાંકણું બોલો ડબ્બામાં પૂર્યો બહેણીમાં પૂરી દો બાપાને જો નમસ્કાર મિત્રો, જે સાપને આપણે રેસ્ક્યુ કર્યો એ કોબ્રાસ બેબી છે, નાનું
અને ફિમેલ છે, પણ મિત્રો ખૂબ જ ઝેરી સાપ હોય છે અને એટલું તો એની એજ થઈ ગઈ છે કે બાઇટ કરી શકે અને જે છે વેનમ જે છે સ્પ્રેડ કરી શકે આપણામાં. તો સાવધાન રહેવું, કારણ કે હાઈલી વેનમસ સ્નેક છે અને અગર જો કોઈને કરડી જાય તો માત્ર ને માત્ર હોસ્પિટલે જવું, બીજે ક્યાંય ના જવું. કોઈ પણ પ્રકારના અંધવિશ્વાસમાં, તંત્ર મંત્રના ચક્કરમાં ના આવવું, કોઈ પણ તાંત્રિક પાસે, ભૂવા પાસે ના જવું, કારણ કે સાપના ઝેરનું ઈલાજ એકમાત્ર એની એન્ટીબોડી છે, એન્ટીવેનમ છે. તો જ્યારે પણ કોઈને સાપ કરડે તો એને હોસ્પિટલે લઈ જવો, હોસ્પિટલ જ એકમાત્ર એનો ઉપાય છે, બીજે ક્યાંય એની કોઈ દવા થતી નથી, ક્યાંય કોઈ એની દવા બની નથી. તો ભલે નાનું છે પણ કરડવા માટે અને જીવ લેવા માટે પૂરતું છે એનું વેનમ, એટલું એની એજ થઈ ગઈ છે. એના જે બાઇટ કરવાના જે દાંત છે એ દાંત પણ આવી ગયા હોય, જે આપણે ઝેરના જે દાંત કહીએ એ પણ આવી ગયા હોય, એટલી એની યંગ હાલતમાં છે આમ કેવું હોય તો કહેવાય. તો આપણે એને રિલીઝ કરીશું, વધારે હેરાન નહીં કરીએ. પ્રકૃતિનો મિત્રો નિયમ એ છે કે જીવો અને જીવવા દો.